નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગરમાં આરટીઓ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે સ્કૂલ વર્દીમાં ફરતા વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ કરીને જો એમાં પૂર્તતા ન હોય તેવા વાહનોને ડિટેન કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે, જેને લઈને સ્કૂલ વર્દી સંચાલકોમાં પણ રોષ વ્યાપી ગયો છે. એટલું જ નહીં, પરંતુ વાહન ચાલકોને આડેધડ મેમાં ફટકારવામાં આવતા હોવાનો પણ આક્ષેપ વાહન ચાલકો દ્વારા થઈ રહ્યો છે. ત્યારે હિંમતનગરમાં સ્કૂલ વર્દીનું વાહન ફેરવનારા વાહન ચાલકો રિવરફ્રન્ટ ઉપર એકઠા થયા હતા અને આરટીઓ વિભાગ દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેના અમલીકરણ માટે 15 થી 20 દિવસનો પૂરતો સમય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. વાહન ચાલકોએ ભેગા થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા અધિક કલેક્ટર ક્રિસ્ટા વાઘેલાને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. અમે અત્યારે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધી ચીડિયા માર્ગે આવ્યા છીએ. અમારે હિંમતનગર સ્કૂલ વાહન એસોસિએશનની અમારી એક જ માંગણી છે કે સરકાર કે આરટીઓ કે પોલીસ ખાતું બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ માગશે તો અમે આપવા માટે બંધાયેલા છીએ. પણ સરકારે જે તકલકી નિર્ણય કર્યો છે કે દરેક સ્કૂલ વાન ફરતી હોય એને ટેક્સી પાસિંગ કરવું એ અમારા માટે હિતાવહ નથી. અમે ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ. આના ઉપર અમારી રોજીરોટી ચાલે છે, અમારા પરિવારોનું ગુજરાન ચાલે છે. અમુકના ઘરે તો 6 અને 7 માણસો ખાવાવાળા હોય છે. સરકાર આ બાબતે ગંભીરતાથી નિર્ણય લઈ અને અમને વાને અને જે સ્કૂલોમાં અમે જે બાળકોને ઉતારીએ છીએ એમાં અમને સપોર્ટ કરે, અમને સહાય કરે એવી અમારી માંગ છે. અત્યારે અમે ગાંધી ચીડિયા માર્ગે આવ્યા છીએ. જો જરૂર પડશે તો અમે કલેક્ટર આગળ ધરણા પણ કરીશું. પણ અમને એવું લાગે છે કે સરકાર અમારા તરફી સકારાત્મક નિર્ણય આપશે એવી અમને સૌ એસોસિએશનને અપેક્ષા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.